શેરલી તને ખબર જ છે કે હું છે ને ગમે એની સકડી ઉપર બેહું જ નહીં અને આને સકડી ન કહેવાય વાંદરી. આ છે ને સાયકલ છે કેવી મસ્તીની હે ને. હવે હે તો હારી પણ કોની છે ઈ તો કે. કોની આવી સાયકલ ઉપર ચોટી છે તું? સેજલ કાલની તને ફોન કરું છું કે આવ કાલે તું દવાખાને ના જાજે. એમને એમ નીકા રોકી રાખ્યો હોય. આ છે ને મારી છે સાયકલ મેં નવી લીધી છે કેવી મસ્તીની હે ને. જા જા હવે ખોટું બોલતી લાગે. હે મુઈ સેડલી ખોટું સાઈ લેવા બોલું સાચું જ કહું છું. કા હવે 20 ને 30 રૂપિયાનું ભાડે કરવા લાગે. ઉનાળામાં હાલશે ઘણો. આ શહેર વાળા આવે તેને તડકો બડકો લાગે ને તે તારું હાલશે બોરું બાકી જો સોયો હે પાછો. કેટલા કિલોમીટર રાખવાનું છે કે એટલે હું તને શીખડાવ કેમ રાડું પાડવી. અને આમે તારો અવાજ બહુ મીઠો છે રાડું પાડવા હાટું તો. 20 રૂપિયામાં ઘરે પૂંગો 20 રૂપિયામાં ઘરે પહોંચો. આ બરોબર હતું ને ગોગડી? અરે હા હવે સેડલી એમાં તો તારો અવાજ હારો હે તું જ રહી જા ને હું આકીશ અને તું તાર રાડું પાડવાની. 20 રૂપિયામાં બેહી જાઓ. હા મને અડધા પૈસા આપવાની છે. અરે હા હવે બેહ તો ખરી જો કેવું મસ્તીની છે ને. એકવાર બેહી જાણે કેવી મસ્ત છે અને તડકોય ન લાગે. સાચી વાત છે પોતે તો ટાટા સૈણામ બેઠી હે ને મને અહીંયા તડકો લાગે જતો કેવી લૂન તડકોન ફડકોન પડે સેર્યો. પોતે તો અસલ સૈણામ બેઠી એસી ગોઠવી નાખ ને ગોગડીયામાં. અકલ વગરની સેડલી આમાં છે ને એસી બેસી ના આવે. હું અકલ વગરની તું અકલવાળી. સાચું કહો ગોગડીયા લગન ગાળો આવ્યો છે ને લૂબુ પડે છે ને ત્યાં તાર વડા ભાડુઆત આવશે. 20 રૂપિયા ને 30 રૂપિયા આયા જ કરશે. ચા પાણી આલશે રૂ પાણી પૂરી ખવડાવજે. એ કહું તો શું તું એ પાછળ બેજે તું રાડું દેજે. 20 રૂપિયા બેહી જાવ તે તને અડધો હિસ્સો આપી. 20 પાણી પૂરી હું એક્ચ્યુઅલી મને નો ફાવે ઓ. એક્ચ્યુઅલી વારી તને હું તારા ઘરવાળાના એ ફાવે શેડારી. ગોગડી તને એક સાચી વાત કહું બાકી તારો સકડો બહુ મસ્ત હો મને તો બહુ ગમ્યો. એ નલાયક કઈયાની કહું છું અને સકડો ના કહેવાય ના. અને કહેવાય 3 પૈડારી સાયકલ. સકડો હશે તારા ઘરવાળા પાસે. મારે તો સાયકલ છે મસ્ત મજાની. મારે આવો સકડો લેવો છે ગોગડી માર ઘરવાળો લઈ દે ને તો. એ બટા ક્યાંય તારે સ્કોર્પિયો ને થાર ને એ લેવાય. સ્કોર્પિયો ને થાર ને એ મોહમાં એમ કાંઈ રાખ્યું નથી. આ સકડામાં રાખ્યું છે જો હંધોઈ કેવી મજા આવે બેહવાની. બાકી સાયકલ મસ્ત છે હો ગોગડી. કેમ પૂજા કરી કે નહીં સાથવો ને વાહે પગ બગ અડાડ્યા કે નહીં? હંધોઈ કરી લીધું. ભૂતડી કાલ તને કેટલા ફોન કર્યા કે આવ પણ તું આવે તો થાય ને. એટલે તો બોલાવતી હતી મેં કીધું સરપ્રાઈઝ દઉં પણ આ સેડારી આવે તો થાય ને. આ મને શું ખબર કે આવું તું સકડું લઈને આવી આવીશ. નકર હું એ ધોડી ના આવું કાજુ કતરી ખાવા. પોતે મૂંગી બોલે નહીં મેલી છે. અંદર હંધું રાખી મૂકે આવ ખાલી કરે હે. મને એમ કે નકરી બાકાજી કરવી હશે આખા ગામના વગોણા કરવા હશે. કોણ પાપે ભરાવા જાય તે હું વરી આવી ની. તું તો ના જ આવે ને. હું રેશમા ભાભી ની તો થોડી ના હતા. કાજુ કતરી ખાઈ ગયા મારા પાસેથી. કાજુ કતરી ખાઈ ગયા તી. મારી કાજુ કતરી ક્યાં ગોગડી? હું તો તારી પાકી જેડલ છું. તાર મને કાજુ કતરી ખવરાવી પડે, પેડાઈ ખવરાવવા પડે ને પાણીપુરી ખવરાવી પડે. ડાકણ પણ ખવરાવીશ. હરક પદુડી થામાં. મારી જેડલ આવી અસલ સાયકલ લે ને હું હરક પદુડી ન થાઉં એવું બને. કેવી મસ્તીની લાગી હે સેજલ? એક નંબર છે ગોગડી. અરે બાપા ગોગડી આ લૂ તો જો પડે અને તડકો તો જો ફાટી પડ્યો. અરે બાપ સાચું કહું ને સેજલ ત્યાં તડકો છે ને મને ફાટી પડતો તો તૈયાર તો મેં આવી સાયકલ લીધી છે. તારે ઘરવાળો જ્યાં જાવું હોય ત્યાં મૂકી આવે. કઈ લેવું હોય તો લઈ આવે. મારે વાંટીને શું હોય કે મેં કીધું કે લે સાયકલ લઈ લઉં એટલે સયા નીચે બેહીને હાલી જવા થાય. કઈ શોપિંગ બોપિંગ કરવા જાય તો કઈ ઉપાડવું ન પડે અને પાછળ પડ્યું હોય હંધું સામાન ને આપણે હાલી આવી કઈ થાકીએ ન રહીને તડકોય ન લાગે. અને તઈ જેડલે માઈ જાય કા સેજલ માઈ જાય ને આટલામાં તો 30 રૂપિયા લઈ હો તારા પાસેથી તો. એ નલાયક મારા પાસે 30 રૂપિયા ન લેવાના હોય. લેવા તો 10 રૂપિયા લેવાય. આ તો લે ઘરના જોઈને કે ઘણા પૈસા લેવા. તારા પાસે ઘણા જ લેવાના હોય ને. લે વાંદરી ન કેજે તારા આખામાં એક દી ઓછો થઈ જાય. ભલે થઈ જાય ટાણે મરી જાય કઈ ઉપાડી જ નહીં. મરવાની ઉતાવળ ન હોય ના ગોગડી. જીવવાનું હોય. આવી અસલ જિંદગી મળી બીજી વાર કીધી મળે. હે ગોગડી જલપાબેન પેડા ખાઈ ગયા. દૂરથી આવે છે રે દેખાય છે રે. આમ બાજુ નજર પડી ને તે ધોળી ના આવશે. ના રે ના શેરલી એન બાકી છે પેડા ખાવાના. જોજે નહીં તો હમણાં આવશે ધોળી. કારો ટીકો લગાવી દે ને નજર લાગી જશે. હે ગોગડી આ સાયકલ કેટલા લીધી? મને કેન મારે લેવી છે. આ તડકો બડકો લાગે નહીં ને એના હાટુ બહુ સારી છે હો. આ જલપાબેન તો અહીંયા જ પૂંગી આયા ને મારા રોએ જ્યાં જાવું હશે ને ત્યાં મફત જ હંતુય કઢાવશે. જોજે જાણે એમ મફતમાં હું કાઢવા દઉં નહીં ને. ઓહો સેજલ બેન તમે નવી ગાડી લીધી લાગે. તમે નવી ગાડી લીધી કે પછી ગોગડી બેને લીધી?
જલપાબેન મેં લીધી છે મેં, કેવી મસ્તીની છે ને. હા મસ્તીની છે હો, કેટલાની આવી વાત ન પૂછો જલપાબેન, આનો તો ખર્ચો કાઢવાનો છે હવે, બહુ મોંઘી આવી 3 લાખની આવી 3 લાખની. અરે બાઈ 3 પૈડાના 3 લાખ હે. હા તે હોય જ ને, હવે ખર્ચો ની કાઢવો પડે. વસૂલ કરવા પડશે ને 3 લાખ. તમારે જે માર્કેટ બાર્કેટ જાવ હોય કેજો, મૂકી દેશું. વાવા જવાના 50 રૂપિયા લેશું. ના રે ના, આટલામાં શું જોવે, પગ હોય ને હાલે જઈએ, આટલામાં કાંઈ ના ભાડું બાડું કરવાનું ના હોય. ઠીક તો હારું લ્યો. હમણાં હાથ જાણે મફતમાં એવા ચડી જાત ને, બચારાને પૈસા દેવા બર પડે. ખબર જ છે, ગોગડી તારી ડાકલી અત્યારે બંધ રાખ ઘડીક વાર. કેમ છો જલપાબેન? મજામાં છું હો, મેં કીધું લ્યો જોતી આવ, નવી સાયકલ દેખાય તો શેરી, કેવી મસ્તીની છે હો, એક નંબર. તમારા ઘરવાળાને કયો તમને લઈ દે. ના રે ના ગોગડી બેન, આપણે પગ સારા, ક્યાંય જવાની જરૂર નથી, હાલે જાય, કાંઈ લેવાની જરૂર છે જ નહીં. તો હારું લ્યો, હિંમત વાળા, અમાર જેવાની હિંમત નથી તો આવા સાયકલ બાઈકલ લઈને બેઠા હોય. ના ના, ઈ તો એમ જ હોય ને. આ ઉપર સાપરું હારું છે, તડકો ના આવે કા. અહીંયા તો લીધી છે જલપાબેન, તડકોય ના આવે ને, અત્યારે ખરબપોર કેવો તડકો હોય, અને આપણે તો એવો ટાઈમ હોય માર્કેટમાં જવાનો અને પાણીપુરી ખાવાનો ને, તો લઈને હાલે જાય કઈ. હા ઈ સાચી વાત હો, અમને ક્યારેક બેસાડજો. 50 રૂપિયા દેવા પડશે જો બેહવા હાટું, બસ કેજો ની. અરે બાઈ 50 બધા. હા તે જલપાબેન, આ વસૂલ ની કરવા પડે, 3 લાખ ની લીધી છે તે 50 રૂપિયા દેવાનું છે, ઘણા નહીં લઈ. તમે મોઘા હો, રિક્ષા વાળો 30 રૂપિયા લે છે. હા રિક્ષા વાળાને બર ન પડે ને, એને તો લીવર જ દેવાનું હોય. મારે જો પગેથી હાકી હાકીને તમને લઈ જવાનું હોય તો 50 રૂપિયા જ લઉં. તમારે બે હોય 2 જણ રિક્ષા કરી લેજો. કેવી છે જરીક જોવા દે તો, ટંગરી વાગે તમારે. રેવા દેન જલપાબેન, તમે તોડી નાખશો નવે નવું. હજી તમારે પિંટુ ન થાય નકર ઈ તો હંધુય તોડી નાખે એમ છે. ના ના એવું કાઈ નથી, પેડા તો ખવડાવો. એકચ્યુઅલી જલપાબેન તમે થોડાક મોડા પડ્યા, પેડા તો ખવાઈ ગયા હન થાય. હવે બીજા લઈ આવશું ને તીદી ખવડાવવા આવશું હો. કાઈ વાંધો નહીં, કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ. મસ્તીની છે હો. હે જલપાબેન, તમે એક લઈ લ્યો ને પછી હંધીએ બાયું ભેગી થઈને આવી ગાડી લઈને જાશું. મજા આવે વટ પડે આપણો. ના ના રેવા દ્યો ને. ઓ જલપાબેન, ઘડીક તો ઊભા રહ્યો, ચા ભાગ્યા, મારે કામ છે. ઘડીક તો ઊભા રહ્યો, ચા ભાગો છો પણ. ના ના મારે કામ છે, ભલે હો સીતારામ. ઓકે ભલે હો જલપાબેન, સીતારામ, જય શ્રી કૃષ્ણ. કેવા ભાગ્યા કા જલપાબેન. હારું થયું સેજલ કે તે છે ને કહી દીધું કે આવા જવાના 50 રૂપિયા છે, અને કા જલપાબેન તો જઈએ જોઈને તૈયા મારા પગ તોડાવીને મને ચાય લઈ જાત ને 1 રૂપિયો ના આપત, આઠાનોય ન કાઢત બારો ગુંજામાંથી. ગોગડી આપણે છે ને જીભડો ભગવાને આપ્યો છે ને, તો આપણે બોલતા શીખાય, એમને એમ કઈ થાય નહીં, નકર હંધાઈ આપણને લઈ જાય, ઉપાડી જાય. હા ઈ સાચી વાત છે હો સેજલ તારી. હાલો તો હવે ભલે હો, હવે હું જાઉં, તું હેઠી ઉતાર ને, તારી આ નવી સાયકલ છે ને સકડો ઈ અંદર રાખી દે ને, કોક ઉપાડી જશે નવો સકડો. સેજલી હું તને એવા 2 ઢીકા મારીશ ન, અને મારી સાયકલ ને છે ને સકડો કેતી નહીં, તાર ઘરવાળા પાસે હશે સકડો. મારે તો અસલ રૂપારી સાયકલ છે. હું તો સકડો જ કહીશ, બાકી સકડો બહુ મસ્ત છે હો. અને કારું ટીકું કરી નાખજે, નકર જલપાબેન ની તો નજર લાગશે, પણ ના મારી નજર લાગી જાહે. લે બાઈ અત્યારે જ કરી દઉં કારું ટીકું. સેજલ આજ છે ને આપણે બે આમાં બેહીને પાણીપુરી ખાવા જાશું. હારું લે તો હાજે જાશું આજ બે. મારી હાહુને કહીશ ને ગોગડી, તે મારી હાહુ એવા રાજી થઈ જશે ને ધોડીને જોવા આવશે. તાર હાહુ પાછળ બેહે તો ઉઠલી જાય એમ છે. સાચી વાત છે, મારા હાહુ પાછળ બેહે તો ઉઠલી જાય એમ છે. વજન વધી ગયો મારા હાહુનો, 110 કિલો છે. તમારો અને તમારા હાહુનો કેટલો વજન છે જરા કમેન્ટમાં કહી દેજો. શરમાજો નહીં હો, હું મારો કહી દઉં. મારો છે ને 45 કિલો વજન છે. હવે તમારો કહી દો ને તમારા હાહુને કહી દો, એટલે આમાં જોઈએ અમે તમને બેહારી હકી કે નહીં. અને અમાર ગોગડીનો સકડો બહુ મસ્તીનો છે, તમને કેવો લાગે જરા કમેન્ટમાં કહેજો. ને મારા હાહુને જઈને કહું તો મારા ઘરવાળાને જઈને કહું, એટલે મને લઈ દે આવો સકડો. સેજલી પાછી ઘરે જઈને બાજવા ન માંડતી, ગોગડીને સકડો લઈ દીધો અને મને લઈ દો. ઈ તો વિચારવું પડશે. હા તો હારું લે, હાજે આપણે બે જાશું ને પાણીપુરી ખાવા. ઓકે બાય બાય. સાયકલ મારી સોનાની સાયકલ, સાયકલ મારી સોનાની સાયકલ. આજે વરી આ મેડમ ને શું થઈ ગયું, સાયકલ કરે હેર્યા. અરે બાઈ મમ્મીજી, તમને ખબર છે આ ગોગડી રહી ને ગોગડી, એને નવી સાયકલ લીધી છે. કેવી મસ્તીની ખબર, 3 પૈડારી. 3 પૈડારી કેવી સાયકલ, એવી હફરી સાયકલ ને હો મમ્મીજી. એમાં છે ને આગળ એક હાકે ને પાછળ 2-3 જણા બેહી જાય મારા જેવા, અને એમાંય બેહી તો જાય પણ ઉપર છે ને તડકોય ન લાગે ને કઈ ન થાય, સાયો આવે. લ્યો કેવી મજા આવે બેહવાની. હવેથી તો ગોગડી ભેગે છે ને મારે એમ જ જાવું છે શોપિંગ કરવા. એવી ઠાવકી લીધી છે ને, તમે એકવાર જુઓ તો ખરા. ગોગડીએ કીધી સાયકલ લીધી.
કાલ જ લીધી છે મમ્મીજી. હું તમને નથી કહેતી કે કઈયાના ફોન આવે ગોગડીના કે આવ ને આવ, પણ હું ગઈ નહીં. મને એમ કે એને કાક ચોહટ કરવી હશે તો હું વળી ગઈ નહીં. મેં કીધું પાપનો ઘડો કોણ ભરે. આ તો વાંદરી નવી સાયકલ લઈ આવી લ્યો. હે આ રેશમા ભાભીને તો ખબર પડી નહીં કે પૂંગી ગયા લ્યો કાજુ કતરી ખાવા. આ રેશમા ભાભીને તો ઈ જ કામ છે, ધોળે જ રહ્યા ગમે ત્યાં નોતરા વગર પૂંગી જાય. તઈએ નહીં તો જલપાબેન ના આયા. જલપાબેન ને કાલ ખબર નથી, આજ હું ગોગડી ઉભા હતા ને તે મને જોઈ ગયા, પછી આવીને કેતા હતા. જલપાબેન કે પેડા તો ખવરાવો. અમે કીધું પેડા બેડા હંધુય ખતમ થઈ ગયો, કાલ આવજો. અહીં હારું કર્યું. ગોગડીને કઈ છે ને સીધી ના પાડી જાય ને કા જલપાબેન તો તને હેરાન કરી નાખશે. હવે નહીં આવે મમ્મીજી હેરાન કરવા. મેં કહી દીધું આવતા જાતાના 50 રૂપિયા લેશું, બેહું હોય બેજો ને કાલતા થઈ જાજો. અહીં હારું કર્યું. શું કીધું? કાઈ નહીં કે અમે તો હાલીને આવે જાય, અમાર તો પગ હારા. કેટલાની લીધી હે સેજલ? આપણે લઈ લઈને એકાથી. તારે બેહીને જવાનું એમાં કેવી મસ્ત કા. અહીં લ્યો મમ્મીજી મેં ગોગડીને પૂછ્યું તો હતું, પણ આ જલપાબેન આડા આયા ને તે રહી ગયો ને પછી મેં ખોટું કીધું તું જલપાબેન કે અમે 3 લાખની લીધી, અને જલપાબેન ને તો એમ જ છે કે આપણે લીધી. મેં કીધું ગોગડીને તો ભોરવી જશે અહીંયા પાસે વટકલું કરાવશે, એટલે મેં કહી દીધું મેં લીધી છે. અહીં સારું કર્યું ઈ બરોબર. મમ્મીજી હવે એકવાર તમે જાજો તો ખરા ગોગડીની સાયકલ જોવા કેવી મસ્તીની છે. સકડો લીધો, સકડો ઉડો મસ્ત ઠાવકો કલર એવો મસ્ત. ને જાય લે આજે હાજે હું જોઈ આવું એનો સકડો. હું બેહી શકું એવો છે? એકચ્યુઅલી મમ્મી સોરી હો, તમે નહીં બેહી શકો એમાં. તમે બેસો તો ઉઠલી જશે. એના પહેલા તમારે જીમ જવું પડશે, વજન ઓછો કરવો પડશે. 10 કિલો પાછળ નાખીએ અને આગળ 40 કિલો દે પછી ઉઠલી ન જાય. આ તે કઈ નહીં, તો આપણે લેવોય નથી એવો સકડો. હું ન બેહી શકું એવો સકડો શું કામનો? હા તમે ના બેહો તો હું તો બેહી શકું ને. લ્યો કાઈ નથી લેવો, લ્યો વરી. અને તું ચા હાલી હવે? તમારો ઉપારો ગાય જેવો શેઠ જેવો જે છોકરો છે ને એને ઠપકો દેવા જાઉં છું. કા વરી ગોગડીએ કેવી સાયકલ લીધી, મને કાક લઈ દેવાય ને એમ ઠપકો દેવા જાઉં છું. તું તો રહી ઠપકા જ દેજે બચારા મારા છોકરાને. હા મમ્મીજી બહુ ઉપરાણું લ્યો, તમારો છોકરો છે ને ઈ જ લાયક છે, કાંઈ ઓસીનો નથી. ઠપકો તો દેવો જ પડશે, એમને એમાં સુધરે એવો છે નહીં. હારે હા હવે તો ઓછી સુધરલ હતી જાણે. હું તો સુધરલ જ છું મમ્મીજી, ઓછી નહીં ઘણી. તમારા છોકરાને ખબર પડે ને કે હંધે આજુબાજુ જુઓ નતનું લે છે ને પોતે આખો દી મોબાઈલમાં બેઠા હશે. આ તું લઈ લે ને પૂછવાની શું જરૂર હોય પછી મારા છોકરાને ઠપકો દે. અહીં તો દેવો જ પડે ને. લ્યો બાય બાય મમ્મીજી. ઓછો જીભડો આગજે તારો. ઈ નહીં થાય ઓ મમ્મીજી મારાથી. વાંદરી હા મને તો ખબર જ હતી કે ઈ છે ને મોબાઈલ સિવાય બીજો એકે ધંધો કરે જ નહીં. હા મોજથી ફોન જોવાય આરામથી. એમ નહીં થતું કે ઘરે છું તો કપડા લઈ આવું ને કપડા ઘડી કરું. તું ક્યાં ભાટકવા ગઈ તી? હું ભાટકવા જાઉં તો કેવું દેખાય હે? પોતે રોજે ભાટકતા હોય. આજ ઘરે ટાંટીઓ છે એમાંય કઈ કામ નહીં કરાવવાનું ઘરવાળીને. અને હું છે ને ભાટકવા નથી ગઈ, માર જેડર ગોગડીને ત્યાં ગઈ તી. ગોગડીને ત્યાં વળી હું ઠાર્યો છે તારો? હા ઠાર્યો હોય તો જ જવાનું, નકર નહીં જવાનું. તમારે રોજે રોજ તમાર ભાઈબંધને તે શું ઠાર્યો હોય? કે તો ખરી ચા ભાટકી આવી, પાણીપુરી ખાઈ આવી? બચારાને પાણીપુરીને હબળકા આવે. પાણીપુરી ખાવા નથી ગઈ, ગોગડીને ત્યાં ગઈ તી. ગોગડી કાલનો ફોન કરે છે રી. મેં કીધું કે વળી એને કાક ચોહટ કરવી હશે તો હું ગઈ નહીં. પછી આજે એને મને દવાખાને ન જવા દીધી. તમાર બાઈયાને નકા ચોહટ જ કરવાની હોય, બીજું ચકાઈ આવડે જ છે. હા હાન બાન કઈ કરવું નથી. તું અહીંયા શું કરવા આવીશું? તમને ઠપકો દેવા. કા વળી હવે શું થયું? કઈ એક છે ને ફોનમાં ડોરા બારા કાઢી અને આજુબાજુ ચક જુઓ. આ દુનિયા ક્યાંય આગળ વધી ગઈ અને તમારા ડોરા તો મોબાઈલમાં જોય, બીજું કાંઈ આવડે? પણ શું થયું સીધી વાત કરને. અરે ગોલ ગોલ ફેરવે. આમાં જેડલ ગોગડી છે ને એને કેવી મસ્ત સાયકલ લીધી ખબર છે તમને? અત્યારે કેવો તડકો પડે છે તો આપણને તડકો એ ના લાગે, ઉપર એવું સાપરું અને 4 જણા તો બેહી જાય મારા જેવા. એવી સાયકલ લીધી કેવી મસ્તીની ખબર છે તમને? કોઈ દી એમ થયું કે લ્યો માર ઘરવાળીને તડકો ના લાગે તે લઈ દઉં? સાયકલમાં શું રાખ્યું હે? તને તો હું થાર લઈ દઉં. જીભડો તો જો આલે થાર લઈ દઉં. એક સાયકલ લઈ ન દેવીને બચારા થાર લઈ દઉં. લઈ દઉં ને તું કે તને હંધુય લઈ દઉં. તેરે લીએ ચાંદ તારે તોડ લાઉં. આપણે ચાંદ તારા કાઈ નથી આવા. માજેલર ગોગડીન જેવી સાયકલ આવી છે ને એવી સાયકલ લઈ આવી દો તોય ઘણું. જીભડી તો ઘણો ચપટ ચપટ કરશે. ચાંદ તારા લઈ આવું. એક સાયકલ નથી આવતી ને પાછો કે ચાંદ તારા લઈ આવું. તમને અંદરથી જરીએ કઈ નથી થાતું કે લ્યો કાંક લઈ જાઉં? ગોગડી કેવી નવી નવી વસ્તુ લઈ આવે. આ જમાનામાં હશે ગોગડી, અને તમે તો આખો દી ફોનમાં જ પડ્યા હો. કયા જમાનામાં પૂંગી જશે ખબર નહીં. તને કોઈ દી એમ નથી થાતું
કે આજ હું કઈ ના બોલું. પાડોશીને ઘરે હું આવ્યું અને ઘરે આ આવ્યું, હું આમ થયું, હું તેમ થયું. હા તે બીજું હું તમારી પૂજા કરું? હા પૂજા કર, તને કોણ ના પાડે? હા તે બસ ક્યાંક તો એમ થાય તમને છે ને કઈ છે જ નહીં. મારી જેડલ ગોગડીને સાયકલ તો તમે જોજો એકવાર ને એમાં બેસજો એકવાર, ત્યાં તમને ખબર પડશે કેવી મસ્ત સાયકલ છે. અને આજુબાજુ બે પંખાય ગોઠવ્યા છે ને એવી ટાઢી ટાઢી હવા આવે ને એમાંથી. તમે તો લઈ દેશો નહીં, માર તો ગોગડીને સાયકલમાં જ જવું પડશે રોજે. હા તે જાજે ને બેન પડી કઈ કામ આવશે. હા મફતમાં કઈ નહીં જાવ, હું ગોગડીને પૈસા દઈ દઈશ રોજે, તો પછી હાલીને જાજે. તમને પાડોશી જલપાબેનની વાર પૈસા દેતો જ બર પડે હો. હવે તો હું છે ને ગોગડીની સાયકલમાં જ જઈશ અને પૈસા દઈ 50 રૂપિયા દઈ 50. પોતાને જેમ કરવું હોય એ જ કરવું તો પછી મને પૂછ્યું કેમ? ઠપકો દેવા આવી છું તે પૂછું નહીં તે શું કરું? તમે તો કોઈ દી મારા હાટુ એક ગિફ્ટ લઈ આયા. ગોગડી તો કેવું નત નવું લઈ આવે, ઈ કે છે મને આ ગિફ્ટમાં આવ્યું, આ આવ્યું. મને તો કોઈ દી કાંઈ ન લઈ દ્યો. ગોગડીને એમ પાડોશી રેશમા ભાભીને એમ એન ઘરવાળા હાટુ કેટલું લઈ આવે. તમે તો કાંઈ ન લઈ આવો, એક ગજરોય ન લઈ આવો. ગજરો તો ઘરે બની જાય, મમરાનો બનાવી લે. તમને તો કાંઈ છે જ નહીં. રેશમા ભાભી, જલપાબેન ને ગોગડી હંધાઈ ને હાટુ હંધાઈ ઘરવાળા કેવું કેવું લઈ આવે. તમે જ છો પથ્થર દિલ, કાંઈ લઈને આવો નહીં. કાલ તારા હાટુ એ લઈ આવીશ બસ. જો હું લઈ આવો હો તમે, લાગતો જ નથી તમાર થોબડું જોઈને કે તમે કાક લઈ આવશો. ઈ તો હવે કાલ હાંજ પડશે ને ત્યાં જ ખબર પડશે કે તમે હું લઈને આવો હો. તમાર થોબડું જોઈને તો કાંઈ લાગતું નથી કે લઈ આવશો. નકર એમ ન કે લે અત્યારે જ લઈ આવ. અત્યારે નવરા જ બેઠા છે, ફોનમાં ડાચું નાખીને બેઠા. તો એમ નહીં થાય કે લે હું એ કાક લઈ આવું. કાંઈ નહીં એક ઝુમખો તો લઈ આવું. એમાં ચા પૈસા પડે તમારે 50-60 રૂપિયાનો ઝુમખો તો માંડ આવે. સેજલ મૂંગા બેઠા રે સોના મને સેજલ. પછી આ મીઠી મીઠી બોલીઓ બોલશે, કઈ લઈ તો આવશે નહીં. સેજલ આ બાયડિયાની તો માથાકૂટ બોરી ને મને આમ થયું ને આમ થયું ને રક પદુડ્યું, લોહી પી જાય. લ્યો જો હું કાલ હું લઈને આવો હો, રાહ જોઈ તમારી. પાછા કોક લઈને આવજો. ઓકે ઓકે ને બોકે ને ફોનમાં ડાચું નાખીને બેઠા હશે, કઈ કામ નહીં. બેઠા બેઠા હુંકારા ભરશે, કાલ ખબર પડશે તે આઠને નહીં લઈ આવ્યા. એક આપણે જ હારા સહી, બાકી આ તો છે ને કઈ કામ ના નહીં. કાંઈ લઈ બઈને આવે નહીં. ગોગડીએ કેવી અસલ સાયકલ લીધી, મને એવી સાયકલ લઈ દીધી હોય તો હું કેવી રાજી ન થાઉં. ખારા થઈને આપણું લોહી કોણ આપણે ગરમ કરે? લઈ આવે ને કઈ નહીં, હાથે લઈ લેશો તમે તમારે. આપણે એવું જ રાખવાનું, ખોટું અંદરથી આકરું નહીં થવાનું, નકર આપણે હુકાઈ જાય. ખબર છે? તમને અમાર જેડલ ગોગડીની સાયકલ કેવી લાગી જરી કમેન્ટમાં કહેજો. અને જો તમને પસંદ આવી ને તો તમે તમારા ઘરવાળાને કહેજો, જો ગોગડી બેને કેવી સાયકલ લીધી, કેટલા ફાયદા છે એના. કા ઈ હંધા ફાયદા તમને બાયાને જ દેખાય. કા હું કયો તમે? બાકી આઈને કઈ દેખાય નહીં. એને આખું છે જ નહીં, બટેકા છે ને ડાબલા છે ને બાબરા છે ને, બાકી એને કઈ દેખાય નહીં. બાડા છે બાડા. આખું હોય અને મગજ હોય એને ફાયદા દેખાય, બાકી શું દેખાય? કા બાય બાય, જય શ્રી કૃષ્ણ. અને કમેન્ટમાં કહેજો અમાર ગોગડી બાઈની સાયકલ કેવી છે. મને તો બહુ મસ્તીની લાગ્યો. જલ્દી જલ્દી કમેન્ટ કરી દો. તો મળશે બીજા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ. જો તમારા ઘરવાળો તમારા હાટુ કોઈ દી કઈ લઈને આવતો હોય ને તો તમારે કહેવાનું કોઈ આમ લઈ આવ્યો, હું આમ લઈ આવ્યો, હું આમ લઈ આવ્યો. તમે મારા હાટુ કોક લઈ આવો તો જ લઈને આવશે. બાકી તમે રાહ જોઈને બેઠો કોઈ દીક લઈ આવશે, કી દીક લઈ આવે તો કોઈ દી નહીં આવે. મારી જેમ પછી ધમતા રહેશો. હું તમારા વચ્ચે કઈ કલેશ કરવા માંગતી નથી. આ તો શું અહીંયાને પૈસા બચે એટલે કઈ લઈને આવે નહીં. બાકી ભાઈબંધોમાં તો છે ને હેલ ને રેડ બુલ ને ઘણાય વાપરે, એટલે તમારે એકાદ બે વસ્તુ લઈ જ લેવાની. કઈ એમાં હિચકિચાટ હોય જ નહીં. એના પાસે નહીં માંગો કેના પાસે માંગશો? બાય બાય, જય શ્રી કૃષ્ણ, ટાટા.